અંબાજી તો પહોંચ્યા પણ માતાજીના દર્શન કર્યા વગર રિટર્ન થઈ ગયા. તો પેટ પૂજા કરીને અમે નીકળ્યા અને પોલો ફોરેસ્ટ જવાનો રસ્તો જોતા આગળ વધ્યા. વરસાદ તો નથી પણ વરસાદ જેવું વાતાવરણ છે. મને આવા ડુંગરવાળા વાંકા ચૂકા રસ્તા આવે એટલે વોમિટ આવવા જેવું થઈ જાય. અહીં તો હજી એવા રસ્તા નથી પણ આબુ જઈએ એટલે વોમિટ થાય જ. જઈએ એટલે એક દિવસ તો હોટલમાં માથું ઉતારવાની દવા પીને પડી રહેવું પડે. ખેર હમણાં તો આબુ જતા નથી એટલે યુગ જોડે મસ્તી કરી પછી દેખાવા માંડ્યા કંકોડા. અહીં જ્યારે પણ આવીએ ત્યારે આ લોકો કંઈક ને કંઈક વેચતા જ હોય છે અને મને અહીંથી લેવાનું બહુ ગમે. દિવાળી પછી કે દિવાળી પહેલાં અહીં સીતાફળ વેચાશે એ તો પછી લઈશું પણ પહેલાં 500 ગ્રામ કંકોડા લીધા. હવે અમે 2 જણ છીએ. યુગ તો હાફ ટિકિટ અને એમ પણ અમારા ઘરની છત પર થોડા ઉગેલા છે એટલે આટલા થઈ જશે. ખેર આમ કરતાં અંબાજી પહોંચ્યા. 3 સવા 3ની આસપાસ પહોંચ્યા છીએ અને મંદિર મારા ખ્યાલથી 4 વાગે બંધ થશે. તો વિચાર્યું શાંતિથી દર્શન કરીશું પણ ગયા ત્યારે ખબર પડી બાપરે અહીં તો ભયંકર ટ્રાફિક છે. હવે ગાડી પાર્ક કરવાની જગ્યા તો છે નહીં એટલે છેક આગળથી યુ-ટર્ન લઈને રિટર્ન થયા અને પહોંચ્યા રીછડિયા મહાદેવના મંદિરે. તો ચલો આગળ શું કર્યું એ આવશે કાલે. ત્યાં સુધી બાય.